જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 4માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 12થી એસક્યુ નંબર 47 સુધી ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 15થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 15નું વિધાન આ રીતનું છે. ડાયસેક્રેટ સંયોજનો વિશે ટૂંક નોંધ લખો. શું લખીશું વિચારો તો ટૂંક નોંધ આવે એટલે સૌથી પહેલો તો વ્યાખ્યા આવે. બોલો, વ્યાખ્યામાં જે સેકેરાઇડ સંયોજનોનું મંદ એસિડ અથવા ઉત્સેચકો વડે જળ વિભાજન કરવામાં આવે તો જે સેકેરાઇડ સંયોજનોનું મંદ એસિડ અથવા ઉત્સેચકો વડે જળ વિભાજન કરવામાં આવે ત્યારે એક જ પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના બે મોનોસેકેરાઇડ એકમ પ્રાપ્ત થતા હોય, બે મોનોસેકેરાઇડ એકમો પ્રાપ્ત થતા હોય તેવા સેકેરાઇડ સંયોજનોને બોલો શું કહેવામાં આવે છે? ડાયસેકેરાઇડ કહે છે. બોલો કમ્પ્લીટ. હવે ડાયસેકેરાઇડનું સામાન્ય આણ્વીય સૂત્ર ડાયસેકેરાઇડ સંયોજનોનું સામાન્ય આણ્વીય સૂત્ર બોલો શું છે? તો C12H22O11 છે. C12H22O11 છે. દાખલા તરીકે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે હું જે લખવા જઈ રહ્યો છું એ ત્રણ પ્રક્રિયાઓ તમારે યાદ રાખવાની છે. એટલે આ જ પાઠના આગળના 4 પ્રશ્નો આવડી જશે. તો સૌથી પહેલું C12H22O11 એમાં પહેલું લઈશું ગ્લુકોઝ. શું લઈશું? સુક્રોઝ. ગ્લુકોઝ તો મોનોસેકેરાઇડ છે. સુક્રોઝ આપણને ટ્રીક યાદ છે. શું માં લેશે તો પહેલો શું, પછી માં અને પછી લે, આ 3 લઈશું. બોલો સુક્રોઝ. પછી બીજું એના એ જ અણુસૂત્ર C12H22O11 પણ માલ્ટોઝ, એનું એ જ અણુસૂત્ર C12H22O11 પણ લેક્ટોઝ. હવે આનું જળ વિભાજન કરીએ 3નું H2O જળ વિભાજન તો હાલ હવે ખાસ યાદ રાખવાનું છે. શું ખાસ યાદ રાખશો? તો આપણને ખબર છે સુક્રોઝમાંથી શું મળે છે? તો C6H12O6. બધાના અણુસૂત્રો તો એક જ છે, બધાના અણુસૂત્રો એક જ છે. તો બધામાં આપણે C6H12O6 વત્તા C6H12O6 પહેલાં એ તો લખી જ નાખીએ. C6H12O6, 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 C6H12O6. બરોબર. સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એમ 2 એકમ મળે છે. માલ્ટોઝમાંથી બે ગ્લુકોઝના એકમો પ્રાપ્ત થાય છે. કયા? બંને ગ્લુકોઝના એકમો પ્રાપ્ત થાય છે. અને લેક્ટોઝમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, પણ આપણે પહેલું ગેલેક્ટોઝ અહીંયા એના નામ ઉપરથી પહેલો લખીશું ગેલેક્ટોઝ અને પછી લખીશું ગ્લુકોઝ. બોલો યાદ રહ્યું આટલું?
ગ્લુકોઝ ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ. જોજો હવે એમ કરતાં યાદ ના રહે તો આ અણુસૂત્રો તો સળગાય. ગ્લુકોઝ 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 આમ કરી નામ લખવાનું, એચ બનાવવાનું. ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ, ખાલી આ બે જ જુદા છે ને. ચલો હજુ આમની પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો લખવાના છે. તો એમાં ખાસ યાદ રાખજો, પહેલું તો બધાયમાં એક સિવાય આ ફ્રુક્ટોઝ એકલો આપણે હાલ ભણી ગયા છીએ, ફ્રુક્ટોઝ એકલો વામ ભ્રમણીય છે, બાકીના બધા જ બધા જ કેવા છે? દક્ષિણ ભ્રમણીય. ધ્યાન અહીંયા રાખજો. તો બધાયમાં પ્લસ લખી નાખો, બધાયમાં પ્લસ. એટલે ખાલી એક જ જો ફરીથી નામ કઈ રીતે યાદ રાખવાના? તો ગ્લુકોઝ 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 ગ્લુકોઝ, અહીંયા ફ્રુક્ટોઝ ને અહીંયા ગેલેક્ટોઝ. આ બે જ યાદ રાખવાના છે, બાકીના બધા તો ગ્લુકોઝ છે. ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ પહેલાં અને પહેલામાં છેલ્લું, છેલ્લામાં પહેલું, આ બે જ યાદ રાખવાના. શું માં લેશે? ભાઈ હું મહેનત એટલા માટે કરું છું કે આગળ તમારી મહેનત ઓછી થઈ જાય. બોલો પછી તો એમની ભ્રમણની દિશાઓ માટે બધામાં પ્લસ, ખાલી આ પહેલું છે ડાબી, પહેલાંનું બીજું એમાં માઇનસ. પછી બધામાં ડી જ લખવાનું છે. તો અહીંયા ડી, અરે યાર અહીંયા જ મારે ભૂલ થાય છે. ડી કેપિટલ ડી, હો, બધામાં કેપિટલ ડી. બોલો પછી હવે આવ્યું તો આલ્ફા અને બીટા. તો એમાં ધ્યાન રાખજો. બોલો એમાં શું યાદ રાખશો? તો પહેલો આલ્ફા, બીજો બીટા. આ બે આલ્ફા અને આ બે બીટા. ખબર પડી? પહેલો આલ્ફા અને બીજો, એટલે કે પહેલામાં આલ્ફા અને બીટા મળે, બીજામાં બે આલ્ફા મળે અને ત્રીજામાં આલ્ફા બીટા મળે. એટલે કે આલ્ફા આલ્ફા આલ્ફા, બીટા બીટા બીટા. ખબર પડી? ચલો ફરી એકવાર આપણે અહીંયા ધ્યાન રાખીશું. આપણે થોડી ભલે મહેનત થતી પણ પાક્કા પાયે જવું છે. બોલો અણુસૂત્રો કરી નાખ્યા. હવે ક્યાંય જોયા વગર કરવાનું છે. તમે પેમ્ફલેટ બંધ કરી દેજો. બોલો અણુસૂત્રો પછી અહીંયા નામ લખ્યા તો ગ્લુકોઝ. આપણે પહેલાં કયા બેના નામ લખી દઈશું? આ બેના. બોલો ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. બોલો બાકીના બધાના નામ ગ્લુકોઝ ગ્લુકોઝ ગ્લુકોઝ. ચલો આ પતી ગયું. હવે એના ભ્રમણની દિશા, એના દ્વારા થતા દ્રવીભૂત પ્રકાશના ભ્રમણની દિશા. બોલો એકમાં જ માઇનસ હતી, બાકી બધામાં પ્લસ હતી. કયામાં માઇનસ હતી? અહીંયા. તો બાકી બધામાં પ્લસ કરી દઈએ. બોલો કમ્પ્લીટ. હવે એનો વિન્યાસ તો વિન્યાસમાં એક જ બીટા હતો, બાકી બધા કયા? અરે સોરી, બીટા નહીં, બધા ડી જ હતા. વિન્યાસમાં તો બધા ડી જ હતા. તો બધા આગળ ડી લખી નાખીએ. વિન્યાસમાં આપણે કંઈ યાદ રાખવાનું હતું નહીં, બધા જ ડી. એ તો આપણને કેમ ભાઈ બધા ડી? તો આપણને ખબર હતી કુદરતમાંથી મળતી બધી જ શર્કરાઓ ડી વિન્યાસ ધરાવે છે. હવે બોલો તો આલ્ફા બીટા, આલ્ફા આલ્ફા, બીટા બીટા. યાદ રહી ગયું? શું માં લેશે? ફરીથી શું માં લેશે? ગ્લુકોઝ ફ્રુક્ટોઝ, ફ્રુક્ટોઝ ને ગેલેક્ટોઝ, ગ્લુકોઝ 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 ગ્લુકોઝ. પતી ગયું. પછી બોલો ભ્રમણની દિશાઓમાં બે યાદ રાખવાની. આ બે માઇનસ છે, પહેલાની છેલ્લાની પહેલી. આ બે માઇનસ છે, સોરી એક જ માઇનસ છે, મારી ભૂલ થઈ. એક જ માઇનસ છે, બાકી બધી કેવી છે? પ્લસ છે. ઓકે, તો આ માઇનસ મૂકી, બધાય ભ્રમણની દિશા પ્લસ મૂકી દીધી. હવે બધામાં ડી મૂકી દીધો, ડી એ બધામાં છે. હવે રહ્યું આલ્ફા બીટા ગેમા. તો આલ્ફા બીટા, આલ્ફા આલ્ફા, ગેમા ગેમા. બોલો કમ્પ્લીટ. હવે એમાં બીજું એક યાદ રાખવાનું છે, જે અહીંયા જરૂરી નથી પણ પાછળના પ્રશ્નો માટે જરૂરી છે. તો એમાં પહેલામાં લખીશું C1OC2 અને બાકીના બેમાં C1OC4. એટલે કે આના પહેલા કાર્બન સાથે આનો બીજો કાર્બન ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયો છે. આના પહેલા કાર્બન સાથે આનો ચોથો, આના પહેલા સાથે આનો ચોથો. એટલે ટૂંકમાં આપણે બંધારણ શીખી લીધા. શું શીખી લીધું? તો બોલો આટલું યાદ રાખ્યું. હવે આ ફરીથી આખું ફરી બનાવું છું ભાઈ. મને આપણે ક્લાસમાં ભણતા હોય જે ક્રિયા કરીએ એ જ રીતે કરવાનું છે. એટલે બોલો હવે કમ્પ્લીટ. તો બોલો શરૂઆત ક્યાંથી કરીશું?
ક્યાંથી કરીશું? તો પહેલું સુમાલે, બોલો C12H22O11, 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 બોલો આનું સુક્રોઝ. પછી માલ્ટોઝ અને લેક્ટોઝ. ચલો ત્રણે ત્રણમાં તો H2O જળ વિભાજન, H2O જળ વિભાજન, H2O જળ વિભાજન. પછી બધાના અણુસૂત્રો પહેલાં લખી દઈએ તો C6H12O6 વત્તા C6H12O6. પહેલાં તો અણુસૂત્રો તો બધાના એક જ છે. બોલો કમ્પ્લીટ. હવે બધાના નામ લખીએ તો નામમાં આ બે પહેલાં લખવાના હતા. બોલો ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. બાકી તો બધા ગ્લુકોઝ જ, બાકીના બધા ગ્લુકોઝ. ચલો પછી તો બાકી હવે એમના દ્વારા ભ્રમણની દિશા એટલે કે એનો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક તો આ બધા પ્લસ છે. એકને છોડીને, કોને છોડીને? તો આ એકલો જ માઇનસ છે, બાકી બધા પ્લસ છે. ચલો એમના વિન્યાસ તો બધામાં ડી વિન્યાસ જ છે, બધામાં ડી વિન્યાસ છે. બોલો હવે તો એમનો એનોમર્સ, તો એનોમર્સમાં આ આલ્ફા, આ બીટા, પછી 2 આલ્ફા અને 2 બીટા. બોલો કમ્પ્લીટ. તો આટલું યાદ રહ્યું. પછી અહીંયા હતી ગ્લાયકોસિડિક સાંકળ C1OC2, આ બંનેમાં C1OC4, C1OC4. બોલો કમ્પ્લીટ. તો આ રીતે તમે આટલું યાદ રાખશો એટલે તમને બધું જ આગળના પ્રશ્નો આવડે એ માટે મેં આ કસરત કરી છે. બરાબર. ચલો અહીંયા ધ્યાન રાખજો. હવે એના ભૌતિક ગુણધર્મોની વાત કરીશું. તો આને ભૂસી નાખું છું. તો ભૌતિક ગુણધર્મોમાં ધ્યાન રાખજો. તો બધા જ ડાયસેકેરાઇડ સંયોજનો સ્વાદમાં ગળ્યા જળ દ્રાવ્ય સ્ફટિકમય ઘન પદાર્થો છે. પતી ગયું, બધું જ આવી ગયું. રંગ, ઘન, સ્વાદ, રંગવિહીન ઘન પદાર્થો છે. બરોબર. એટલે કે બધી સફેદ રંગની જ છે શર્કરાઓ. ચલો પછી પ્રકાશીય ગુણધર્મો. બોલો પ્રકાશીય ગુણધર્મ આપણે લખી દીધા છે. તો બધી જ ખાલી એકમાત્ર ફ્રુક્ટોઝ સિવાયના પ્રકાશીય ગુણધર્મો, સોરી અહીંયા તો આપણે ડાયસેકેરાઇડને લખીએ છીએ. હું પહેલાં મારા મગજમાં મોનોસેકેરાઇડ જતું રહ્યું. તો ધ્યાન અહીંયા રાખજો. તો અહીંયા કુદરતમાંથી પ્રાપ્ત થતા વિવિધ ડાયસેકેરાઇડ સંયોજનો દક્ષિણ ભ્રમણીય સમઘટકો છે. તો કુદરતમાંથી પ્રાપ્ત થતા મોટા ભાગના, જોજો અહીંયા બધા જ નથી, પણ આપણે અહીંયા લખીશું વિવિધ, એવું લખીશું. એટલે વિવિધ ડાયસેકેરાઇડ દક્ષિણ ભ્રમણીય સમઘટકો છે. દક્ષિણ ભ્રમણીય સમઘટકો છે. બરોબર. અને સુક્રોઝ સિવાયના ડાયસેકેરાઇડ સંયોજનો, સુક્રોઝ સિવાયના ડાયસેકેરાઇડ સંયોજનો મ્યુટારોટેશન એટલે કે પરાવર્તી પરિભ્રમણ, મ્યુટારોટેશન એટલે કે પરાવર્તી પરિભ્રમણ દર્શાવે છે. તો જુઓ અહીંયા એક એક લાઈનમાં MCQ છે આ પાઠમાં. ચલો પ્રકાશીય ગુણધર્મ. હવે એની વાત કરીએ બંધારણ. તો આપણે જે અહીંયા લખ્યું હતું C1OC4 એ એનું બંધારણ જ હતું. તો ધ્યાન રાખજો.
વિવિધ ડાયસેકેરાઇડ એકમો સંયોજનોમાં બે મોનોસેકેરાઇડ એકમો, તો વિવિધ ડાયસેકેરાઇડ અણુમાં અથવા તો સંયોજનમાં બે મોનોસેકેરાઇડ એકમો COC, જેને ગ્લાયકોસિડિક બંધ અથવા ગ્લાયકોસિડિક સાંકળ વડે જોડાયેલા હોય છે. એટલે કે એક કાર્બનનો, એક મોનોસેકેરાઇડનો કાર્બન બીજા મોનોસેકેરાઇડનો કાર્બન અને વચ્ચે O આવા ગ્લાયકોસિડિક બંધ અથવા તો ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાયેલા હોય છે. બરોબર. ચલો એના પછી નોન રિડ્યુસિંગ શર્કરા. તો ધ્યાન રાખજો, જે ડાયસેકેરાઇડમાં રહેલા બે મોનોસેકેરાઇડ એકમો પૈકી કોઈ ઓછામાં ઓછા કોઈ એકના એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ મુક્ત હોય, એટલે કે આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ મુક્ત હોય, તો તેવા સંયોજનો એ ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરે છે, તો એમને રિડક્શન કરતા કહેવાય. અને જો મુક્ત ના હોય તો નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય. તો ધ્યાન રાખજો, આ વસ્તુ બહુ મહત્વની છે, એટલે આપણે એને એઝ પર ટેક્સ્ટબુક લખવા પ્રયત્ન કરીશું. તો ડાયસેકેરાઇડના બંધારણમાં બંને મોનોસેકેરાઇડ એકમના આલ્ડીહાઇડ કે કીટોન સમૂહો ગ્લાયકોસિડિક બંધ કે સાંકળની રચનામાં જોડાયેલા હોય, રચનામાં ભાગ લેતા હોય, તો બોલો શું થાય? તેવા ડાયસેકેરાઇડ ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી શકતા નથી. અને મ્યુટા રોટેશન પણ દર્શાવતા નથી. આવા ડાયસેકેરાઇડને બોલો શું કહે છે? નોન રિડ્યુસિંગ શર્કરા. અને પછી લખવાનું રિડ્યુસિંગ શર્કરા. બોલો, રિડ્યુસિંગ શર્કરામાં તો કંઈ છે જ નહીં. ડાયસેકેરાઇડના અથવા તો જે ડાયસેકેરાઇડના બંધારણમાં બંને મોનોસેકેરાઇડના એકમના આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ ગ્લાયકોસિડિક બંધ કે સાંકળની રચનામાં ભાગ લેતા નથી. બેમાંથી એક લેતો હોય ને એક ના લેતો હોય. બરોબર. તો જે ડાયસેકેરાઇડમાં બંધારણમાં રહેલા બે પૈકી કોઈ એક મોનોસેકેરાઇડ એકમનો આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ ગ્લાયકોસિડિક બંધની રચનામાં ભાગ લેતો નથી. તેવા ડાયસેકેરાઇડ ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરે છે અને મ્યુટા રોટેશન દર્શાવે છે. આવા ડાયસેકેરાઇડને શું કહે છે? રિડ્યુસિંગ શર્કરા. શું કહે છે?
રિડ્યુસિંગ શર્કરા. દાખલા તરીકે માલ્ટોઝ અને લેક્ટોઝ. જોજો અહીંયા પ્રકાશીય ગુણધર્મોમાં આવી ગયું કે સુક્રોઝ મ્યુટા રોટેશન દર્શાવે છે. એટલે કે સુક્રોઝ કેવો છે? રિડ્યુસિંગ શર્કરા છે. જ્યારે શું માલ એસે આપણે 3 હતા એમાંથી સુક્રોઝ એ રિડ્યુસિંગ શર્કરા થઈ. એ કેવી થઈ? કારણ કે મ્યુટા રોટેશન દર્શાવે, સોરી, નોન રિડ્યુસિંગ શર્કરા થઈ. સુક્રોઝ દાખલા તરીકે સુક્રોઝ અને અહીંયા દાખલા તરીકે માલ્ટોઝ અને લેક્ટોઝ. જોજો આમાંથી બીજો MCQ, કઈ ગ્લાયકોસિડિક સાંકળ ધરાવતા ડાયસેકેરાઇડ એ નોન રિડ્યુસિંગ હોય છે? તો C1OC2. યાદ આવ્યું? ગ્લુકોઝમાં C1OC2 હતું, અરે સુક્રોઝમાં, જ્યારે માલ્ટોઝ અને લેક્ટોઝમાં C1OC4 હતું. ઓકે, તો C1OC4 ગ્લાયકોસિડિક સાંકળ હોય તો એ રિડ્યુસિંગ હોય. એટલે કે એમાં એક ગમે તે બેમાંથી એક મોનોસેકેરાઇડ એકમના એનોમેરિક કાર્બન ઉપરનો OH મુક્ત હોય એટલે રિડક્શન કરતા થયો અને એ મ્યુટા રોટેશન પણ દર્શાવે. ઓકે, જ્યારે C1OC2 તો પતી ગયું. ઓકે, તો અહીંયા થઈ ગયો તમારો આ પ્રશ્ન પૂરો. હવે સુક્રોઝ વિશે ટૂંક નોંધ લખવાની છે. જોજો મેં એક પ્રશ્નમાં 21 મિનિટ લીધી છે. કેમ? તો બહુ જ સરસ રીતે મારે સમજાવવું છે, એટલે ભલે 2 લેક્ચર વધારે થાય પણ તમને કચાશ પડવી જોઈએ નહીં. ચલો એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 16. બોલો, સુક્રોઝ વિશે ટૂંક નોંધ લખો. બોલો, અડધું તો આગળનામાંથી લખવાનું છે, આગળના પ્રશ્નમાંથી. તો સૌથી પહેલાં તમે શું લખશો? તો સૌથી પહેલો પરિચય આપવો પડે. તો સુક્રોઝનો ટાઇટલ આપીશું સુક્રોઝ, પણ એનો પરિચય હશે તો આપણા દૈનિક જીવનમાં ખાંડ ના નામે વાપરવામાં આવતા સંયોજનનું જૈવ રાસાયણિક નામ સુક્રોઝ છે. જેને આપણે ખાંડ તરીકે વાપરીએ છીએ ને, બરોબર, જૈવ રાસાયણિક નામ સુક્રોઝ છે. તે મુખ્યત્વે શેરડી અને બીટમાંથી પ્રાપ્ત થાય છે. તે મુખ્યત્વે શેરડી અને બીટમાંથી પ્રાપ્ત થાય છે. હવે બીજો મુદ્દો, એનું બંધારણ. જોજો હો, બંધારણ સાબિત કરવા તેનું જળ વિભાજન કરવાથી બોલો શું પ્રાપ્ત થાય છે? તો સુક્રોઝ હતો એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું સપ્રમાણ મિશ્રણ પ્રાપ્ત થાય છે. હવે તમે આ પ્રક્રિયા અહીંયા લખી નાખજો જે આપણને ખબર છે. બોલો, C12H22O11 સુક્રોઝ, બરોબર, અહીંયા H2O જળ વિભાજન, પછી C6H12O6 વત્તા C6H12O6. અહીંયા બોલો શું હતું? ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, પછી અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, 2 જગ્યાએ ડી, બરોબર, અને અહીંયા આલ્ફા, અહીંયા યાદ કરો શું હતું? બીટા. શું હતું? બીટા. કમ્પ્લીટ. જો ફરીથી યાદ કરાવી દઉં. આમ આપણે આંખ બંધ કરીને વિચારવાનું, સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, અહીંયા ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ, સુક્રોઝ, ગ્લુકોઝ, 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 પછી બધામાં પ્લસ, અહીંયા છેલ્લે માઇનસ, પ્લસ 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 માઇનસ, પછી બધામાં ડી, પછી આલ્ફા બીટા, આલ્ફા આલ્ફા, બીટા બીટા. આંખ બંધ કરીને વિચારો તો. અને અહીંયા હતું C1OC2. ચલો હવે બંધારણ દોરીએ. તો બંધારણમાં હું અહીંયા આકૃતિ દોરીશ.
ધ્યાન રાખજો, હું અહીંયા આકૃતિ દોરીશ અને પછી વર્ણન આપણે કરીશું. તો ધ્યાન રાખજો, આપણે આગળના લેક્ચરમાં ગ્લુકોઝનું અને ફ્રુક્ટોઝનું બંધારણ દોરી ગયા છીએ. બોલો ગ્લુકોઝ કયું બંધારણ ધરાવે છે? તો પાયરેનોઝ અને પેલું ફ્યુરાનોઝ. પાયરેનોઝ એટલે 5 કાર્બન અને 1 ઓક્સિજન એમ 6 સભ્યોનું ચક્ર, પેલું 4 કાર્બન અને 1 ઓક્સિજન એમ 5 સભ્યોનું ચક્ર. તો હું અહીંયા પહેલું તો મસ્ત ચક્ર દોરીશ. બરોબર, અહીંયા ઓ દર્શાવવાનો યાદ આવે છે. ત્યાં ઓ, આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો, અને પાંચમાની ઉપર છઠ્ઠો CH2OH, H અહીંયા લખી દેવાનું. હવે મેં ગ્લુકોઝને યાદ રાખવા તમને 124 એવું કંઈક આપ્યું હતું, યાદ છે? 124 ક્રમ આપ્યો હતો. તો બોલો અહીંયા આપણે બંધારણ દોરી દઈએ. તો 124 એટલે કે પહેલા, બીજા અને ચોથામાં OH નીચે, તો પછી ત્રીજામાં OH ઉપર. આ તો આવી ગયો, તો બાકીના H મૂકી દો. બરોબર, આ થયો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. શું થયો? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. બોલો બીટા ડી પ્લસ ગ્લુકોઝમાં શું હતું? તો બીટા ડી પ્લસ ગ્લુકોઝમાં આપણે આઈસ્ક્રીમનો કપ દોરવાનો હતો, યાદ આવે છે? બોલો એમાં શું હતું? તો એમાં આપણે અહીંથી 2 નંબર આપ્યો હતો, ખબર છે ને? 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5. આનો પહેલો બાર હતો, અહીંયા છઠ્ઠો બાર, પણ હું અહીંયા ઊંધો નંબર આપીશ. કેમ બીજો નંબર અહીંયા આપ્યો? તો ગ્લુકોઝના પહેલા કાર્બન ઉપર ફ્રુક્ટોઝનો બીજો કાર્બન જોડાય છે, એટલે આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને પાંચમો. ચલો એમાં પણ મેં ટ્રીક આપી હતી. શું આપી હતી, યાદ છે? ફ્રુક્ટોઝમાં શું ટ્રીક આપી હતી? તો ફ્રુક્ટોઝમાં ખાલી 4 આપી હતી, યાદ હોય તો. ખાલી 4. તો 4 નંબર ઉપર OH નીચે. બોલો બાકીનામાં તો અહીંયા CH2OH ઉપર, અહીંયા HO, H2C, નીચે H, અહીંયા ઉપર OH, H, H અને H. બોલો પતી ગયો. આને મેં ખાલી 4 નંબર આપ્યો તો, મને એવું યાદ છે. ફ્રુક્ટોઝમાં ફક્ત 4 નંબર લખાય, યાદ આવે છે? ફ્રુક્ટોઝમાં ફક્ત 4 નંબરમાં H નીચે, બાકી બધામાં ઉપર. ભાઈ અહીંયા મારી એક ભૂલ થઈ ગઈ, 5 નંબરમાં H નહીં આવે, OH આવશે. 5 નંબરમાં જો અહીંયા બીજી એ ભૂલ થઈ જ ને, નીચે નહીં ઉપર એમ, એટલે ઉપર OH અને નીચે CH2OH. બોલો કમ્પ્લીટ. ઉપર OH અને નીચે CH2OH. અરે યાર 5 નંબર ક્યાં, 2 નંબરમાં, આમાં લોચો જ વાગે છે. અહીંયા ઉપર OH, અહીંયા HO, H2C. આ તો બરોબર જ હતું. પેલું મગજમાં શું થાય, આપણે પેલાને 2 ગણ્યો હતો ને એટલે ભૂલ થાય. તો બોલો આ બંધારણ ખબર પડી. 4 નંબરમાં એકલો OH નીચે, બાકીના તો 2 નંબરમાં, 3 નંબરમાં ઉપર અને પહેલામાં, પહેલા અને પાંચમામાં તો CH2OH જ છે. ઓકે, ચલો હવે આ બંને વચ્ચેથી પાણીનો અણુ દૂર થાય. તો ધ્યાન રાખજો, હું આને આ રીતે દર્શાવું છું. H બરોબર, H અને O. બોલો આમાંથી પાણીનો અણુ દૂર થયો, એ આ બાજથી થયો કે આ બાજથી, આપણે એનાથી મતલબ નથી. તો ટૂંકમાં એ પાણીનો અણુ દૂર થયો એટલે આપણને અહીંયા કેવી રચના મળી? એક O રહ્યો બેની વચ્ચે કોમન. બોલો એ કોની સાથે જોડાયેલો છે? તો આપણે એકચ્યુઅલી આ આકૃતિ આમ સીધી દોરવી પડે. ખૂણો પડે એટલે ઓર્ગેનિકના નિયમ પ્રમાણે ત્યાં કાર્બન થઈ જાય, તો આ સીધી દોરવી પડે. બરાબર, પણ ચોપડીમાં એ સીધી નથી આપી, તો આપણે પણ સીધી નહીં દોરીએ. ખબર પડી ગઈ? આપણે પણ સીધી નહીં દોરીએ, આપણે પણ વાંકા થઈશું ચોપડીની જેમ. તો આ થઈ ગ્લુકોઝનું, સુક્રોઝનું બંધારણ. હવે આને શબ્દોમાં લખવાનું છે. બોલો શબ્દોમાં શું લખીશું? તો આ શું છે? અહીંયા લખીએ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. અહીંયા લખીશું બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. ભાઈ નીચે જગ્યા નથી એટલે મેં ઉપર લીધું. બોલો શું થશે? તો હવે બંધારણમાં લખીએ. તો સુક્રોઝના બંધારણમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના C1 એનોમેરિક કાર્બન ઉપર રહેલો
C1 એનોમેરિક કાર્બન અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનો C2 એનોમેરિક કાર્બન દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકમો COC ગ્લાયકોસિડિક સાંકળ એટલે કે C1OC2 ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાયેલા હોય છે. આમ સુક્રોઝમાં ગ્લુકોઝનો CHO સમૂહ, જો અહીંયા આ એનોમેરિક કાર્બન હતો એટલે અહીંયા CHO સમૂહ હોય, અહીંયા ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ હોય. તો આમ સુક્રોઝમાં ગ્લુકોઝનો CHO સમૂહ અને ફ્રુક્ટોઝનો કીટોન સમૂહ ગ્લાયકોસિડિક બંધ બનાવવામાં ભાગ લેતા હોવાથી તે મુક્ત નથી. આ બે એનોમેરિક કાર્બન ઉપરના OH વપરાઈ ગયા એટલે આનો ગ્લુકોઝ હોય તો આલ્ડીહાઇડ સમૂહ, ના હોય તો કીટોન સમૂહ, એ બંને વપરાઈ ગયા કહેવાય. બરોબર, એટલે કે મુક્ત હોતા નથી. આથી સુક્રોઝ ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી શકતો નથી અને મ્યુટા રોટેશન પણ દર્શાવતો નથી. એટલે કે સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. બોલો, બંધારણ આકૃતિ દોરીને લખવાનું છે. ફરીથી આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો C1 એનોમેરિક કાર્બન ઉપર રહેલો આલ્ડીહાઇડ સમૂહ અને C2 એનોમેરિક કાર્બનનો કીટોન સમૂહ એ C1OC2 ગ્લાયકોસિડિક બંધ રચનામાં ભાગ લે છે. તેથી સુક્રોઝમાં ગ્લુકોઝનો આલ્ડીહાઇડ સમૂહ અને ફ્રુક્ટોઝનો કીટોન સમૂહ મુક્ત હોતા નથી. તેથી સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે અને તેમાં બંનેના એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ મુક્ત ન હોવાથી તે મ્યુટા રોટેશન દર્શાવતા નથી. એટલે કે સુક્રોઝના આલ્ફા અને બીટા એનોમર્સ શક્ય નથી. જે મ્યુટા રોટેશન દર્શાવે એના જ એનોમર્સ શક્ય હોય. બોલો, કમ્પ્લીટ. હવે આગળ એની એક લાક્ષણિકતા છે, તો એ લાક્ષણિકતા આપણે વિપર્યસ્ત શર્કરા. જોજો, વિપર્યસ્ત શર્કરા, આપણે બંધારણને બધું પતી ગયું છે. હવે એની એક લાક્ષણિકતા સમજાવવાની છે, તો ધ્યાન અહીંયા રાખજો. વિપર્યસ્ત શર્કરા. તો વિપર્યસ્ત શર્કરામાં કુદરતમાંથી પ્રાપ્ત થતો, તો જોજો અહીંયા આપણે લઈએ સુક્રોઝ. બોલો, એ દક્ષિણ ભ્રમણીય છે. દક્ષિણ ભ્રમણીય છે એટલે કે પ્લસ ચિહ્ન ધરાવે છે અને એનો અંતિમ પરિભ્રમણ કોણ +66.5 છે. એના જલીય દ્રાવણનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ +66.5 છે. હવે એનું જળ વિભાજન થાય, HOH જળ વિભાજન થાય. બોલો, શું પ્રાપ્ત થાય છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. જોજો, અહીંયા ધ્યાન રાખજો. અને એ બેનું સપ્રમાણ મિશ્રણ મળે છે. હવે આપણને ખબર છે, બોલો, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ કેટલો છે? તો એના બે એનોમર્સ છે, આલ્ફા અને બીટા, પણ એ પાછા એકબીજામાં આંતર પરિવર્તનશીલ છે. એટલે આલ્ફા હોત તો 111 ને બીટા હોત તો +19.2, પણ થોડો સમય પડ્યા રહે એટલે પેલો 111થી ઘટીને 52.5, પેલો 19.2 થી ઘટીને 52.5, એટલે કે સરેરાશ અહીંયા 52.5 મળે છે. હવે આ તો એ દક્ષિણ ભ્રમણીય હતો, યાદ છે ને, ફ્રુક્ટોઝ, અને એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ હતો? -92.4. જોજો, આનો હતો 66.5, આનો હતો 52.5, આનો 92.4. હવે આ બેની સરેરાશ કાઢીએ, કારણ કે આ તો મિશ્રણ સ્વરૂપે છે, તો સરેરાશ કાઢીએ તો કેટલા થાય? ગણો તો 52.5માંથી -92.4 ભાગ્યા 2 એટલે -19.95 મળ્યું. કેટલો? બોલો, મૂળભૂત રીતે કેવું હતું આ જ સમજવાનું. મૂળભૂત રીતે સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય હતો અને એનો અંતિમ પરિભ્રમણ કોણ હતો? 66.5. પણ એને આપણે પાણીમાં ઓગાળીએ એટલે એનું જળ વિભાજન થઈ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું મિશ્રણ મળે સપ્રમાણે. એમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો અંતિમ પરિભ્રમણ કોણ 52.5 છે એના જલીય દ્રાવણનું. એમાં પાછા આલ્ફા અને બીટા બે હોય, પણ એ આલ્ફાનું બીટામાં રૂપાંતરણ થાય છે, આપણને ખબર છે. એટલે 52 એનું મ્યુટા રોટેશન થયું ગ્લુકોઝમાં, અને ગ્લુકોઝનો આલ્ફા છે એટલે હોવો જોઈએ 111, પણ મળે છે કેટલો? 52.5, કારણ કે મ્યુટા રોટેશનના કારણે. પછી બોલો, અહીંયા તો 92.4, અને એટલે આનો સરેરાશ થાય 19.95. તો વાસ્તવમાં છે 66.5 અને મળે છે માઇનસ, આ ધન હતું એનું ઋણ થયું, એટલે કે વિપર્યસ્થીકરણ થયું. તો આ ઘટનાને અહીંયા પ્રાપ્ત થતા આ મિશ્રણને વિપર્યસ્ત શર્કરા કહે છે. શું કહે છે? વિપર્યસ્ત શર્કરા. તો જોજો, હવે આમાંથી એક MCQ પૂછાય. બોલો, વિપર્યસ્ત શર્કરા એ શેનું મિશ્રણ છે?
વિપર્યસ્ત શર્કરા એ શેનું મિશ્રણ છે? આ પ્રશ્ન જ્યારે જ્યારે પૂછાયો ત્યારે લોકો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ લખીને આવ્યા છે. વાસ્તવમાં બીટા ડી પ્લસ ગ્લુકોઝ પણ થાય. બીટા ડી પ્લસ ગ્લુકોઝ પણ થાય, કારણ કે આલ્ફા ડી પ્લસનું 111 છે, બીટાનું 119.2 છે અને આપણને અહીંયા સરેરાશ વેલ્યુ આ મળી છે. એનો મતલબ કે બે હાજર છે. 65-35ના રેશિયામાં, યાદ છે ને? 64-36ના રેશિયામાં આપણે ગણતરીએ શીખ્યા હતા ગયા લેક્ચરમાં. તો આ MCQ યાદ રાખજો કે વિપર્યસ્ત શર્કરામાં કઈ શર્કરાઓ હાજર હોય છે. બોલો, વિપર્યસ્ત શર્કરામાં કયા મોનોસેકેરાઇડ હાજર હોય છે? તો એમાં પહેલો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, પછી બીટા ડી પ્લસ ગ્લુકોઝ અને ત્રીજું બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. આ ત્રણે હાજર હોય છે અને એના કારણે એનો અંતિમ પરિભ્રમણ કોણ -20 જેટલો, એટલે કે 19.75, એટલે કે 20 જેટલો થાય છે. હવે સુક્રોઝના ઉપયોગો, જો એક MCQ મળ્યો એનાથી આગળ જઈએ તો સુક્રોઝના ઉપયોગો. તો ધ્યાન અહીંયા સુક્રોઝ બોલો, તો સુક્રોઝના ઉપયોગો શું હશે વિચારો. તો વિવિધ શર્કરાઓના ગળ્યાપણું નક્કી કરવા માટે માનક એટલે સ્ટાન્ડર્ડ તરીકે ઉપયોગી છે. સુક્રોઝનું ગળપણાંક 100 એકમ સ્વીકારવામાં આવ્યો છે. ધ્યાન રાખજો, 100 એકમ સ્વીકારવામાં આવ્યો છે અને તેના આધારે બાકીની બધી શર્કરાઓના ગળપણાંક નક્કી કરવામાં આવ્યા છે. બરોબર, એનો 100 એકમ સ્વીકારવામાં આવ્યો છે અને તેના આધારે વિવિધ શર્કરાઓના ગળપણાંક નક્કી કરવામાં આવ્યા છે. એમાં કેટલાક ઉદાહરણો તમારે યાદ રાખવાના છે, જેમ કે ફ્રુક્ટોઝ. તો ફ્રુક્ટોઝનો ગળપણાંક 173 છે. પછી ગ્લુકોઝ, તો ગ્લુકોઝનો ગળપણાંક 74 છે. કેટલો? ગ્લુકોઝનો 74 છે. પછી સુક્રોઝ, આપણે ટ્રીક બનાવેલી છે, સુક્રોઝનો 100 છે. બરાબર, સુક્રોઝનો ગળપણાંક 100 છે. પછી લેક્ટોઝ, દૂધની અંદર હોય આ શર્કરા, એનો ગળપણાંક 16 છે. અને છેલ્લો પ્રતીપ શર્કરા, હાલ જે વિપર્યસ્ત શર્કરા લીધી, એનો 30 છે. પ્રતીપ શર્કરાનો 30 છે. તો ફ્રુક્ટોઝ FGSLV, GSLV અને PSLV એ આપણા ઈસરોના રોકેટના નામ છે અને બહુ ફાસ્ટ છે. તો ફાસ્ટ GSLV ફ્રુક્ટોઝ. પછી આ નંબર યાદ રાખવાનો છે, ફોન નંબર 173 74 16 30, 173 74 100 16 30. બરોબર. હવે બીજો ઉપયોગ, તો સુક્રોઝને 210°C તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે ભૂખરા કથ્થાઈ રંગનો પદાર્થ મળે છે, જેને કેરેમલ કહે છે. જોયું હશે કેરેમલ, ચોકલેટની એડમાં નામ સાંભળ્યું હશે. તો સુક્રોઝને 210°C તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે ભૂખરા કથ્થાઈ રંગનો પદાર્થ મળે, જેને કેરેમલ કહે છે. અને આ કેરેમલ આઈસ્ક્રીમ, ચોકલેટ અને મીઠાઈની બનાવટમાં સ્વાદ અને રંગના કારક તરીકે વપરાય છે. સ્વાદ અને રંગના કારક તરીકે વપરાય છે. તો અહીંયા તમારો બીજો પ્રશ્ન પણ પૂરો થયો, એટલે કે પ્રશ્ન નંબર 16 પણ પૂરો થયો. ચલો, એના પછી પ્રશ્ન નંબર S48. તો એ હોય હું લખીશ નહીં, આપણે સીધું જ અંદર આવી ગયું છે એટલે રિપીટેશન જ છે. બોલો, સુક્રોઝનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ કેટલો છે? તો +66.5.
અને વિપર્યસ્ત શર્કરાનું પરિભ્રમણ કોણ કેટલું છે? તો -19.75. વિપર્યસ્ત શર્કરાનું ગળ્યાપણું કેટલું છે? તો બોલો કેટલું છે? 30. આવી ગયું ને? વિપર્યસ્ત શર્કરાનું ગળ્યાપણું 30 એકમ છે. ઓકે, ચલો એના પછી તો પ્રશ્ન નંબર 17 લઈએ. બોલો પ્રશ્ન નંબર 17. બોલો માલ્ટોઝ વિશે ટૂંક નોંધ લખો. બોલો શું લખશો? તો સૌથી પહેલાં તો પરિચય આપીએ. તો માલ્ટોઝ એ ડાયસેકેરાઇડ, જોજો એની માલ્ટોઝનો પરિચય. તો પહેલો પરિચય તો માલ્ટોઝ ડાયસેકેરાઇડ વર્ગનું કાર્બોહાઈડ્રેટ સંયોજન છે અથવા તો શર્કરા છે. ડાયસેકેરાઇડ વર્ગની શર્કરા અથવા તો કાર્બોહાઈડ્રેટ સંયોજન છે. ચલો પ્રાપ્તિ, બીજું લખીએ પ્રાપ્તિ. તો માલ્ટોઝ જવ, તો જવમાં માલ્ટ નામનો પદાર્થ હોય છે. જવમાં માલ્ટ નામનો પદાર્થ છે જેનો મુખ્ય ઘટક માલ્ટોઝ છે. આ યાદ રાખજો, બરોબર. આથી માલ્ટોઝને માલ્ટ શર્કરા પણ કહેવામાં આવે છે. આથી માલ્ટોઝને માલ્ટ શર્કરા પણ કહેવામાં આવે છે. પછી સ્ટાર્ચનું પ્રાપ્તિમાં બીજું, સ્ટાર્ચનું આથવણ કરવામાં આવે. સ્ટાર્ચનું આથવણ કરવામાં આવે ત્યારે આલ્કોહોલ પ્રાપ્ત થાય તે પહેલાં, આલ્કોહોલ પ્રાપ્ત થાય તે પહેલાં માલ્ટોઝ પ્રાપ્ત થાય છે. તે પહેલાં માલ્ટોઝ પ્રાપ્ત થાય છે. ચલો પછી ભૌતિક ગુણધર્મો. જો આ બધું તમારે યાદ રાખવાનું છે. તો માલ્ટોઝ સોયાકાર સ્ફટિક ધરાવતો સ્ફટિકમય ઘન પદાર્થ છે. માલ્ટોઝ સોયાકાર સ્ફટિકો ધરાવતો સ્ફટિકમય ઘન પદાર્થ છે, બરોબર. જે પાણીમાં અતિદ્રાવ્ય, જે પાણીમાં અતિદ્રાવ્ય અને આલ્કોહોલમાં અદ્રાવ્ય છે. આલ્કોહોલમાં અદ્રાવ્ય છે. બોલો કમ્પ્લીટ. હવે પ્રકાશીય ગુણધર્મ લઈએ. બોલો તો પ્રકાશીય ગુણધર્મોમાં શું લખીશું? તો માલ્ટોઝ આપણને ખબર છે, આગળ પેલા પ્રશ્નમાં એમાં ડી માલ્ટોઝનું જળ વિભાજન થતું હતું એટલે બરાબર આપણને માલ્ટોઝ બધી દક્ષિણ ભ્રમણીય જ છે, એકમાત્ર ફ્રુક્ટોઝ જ વામ ભ્રમણીય છે, એમાં જ માઇનસ ચિહ્ન છે, બાકી બધી દક્ષિણ ભ્રમણીય. તો પ્રકાશીય ગુણધર્મોમાં માલ્ટોઝ દક્ષિણ ભ્રમણીય એટલે કે પ્લસ સમઘટક છે અને તેના વિશિષ્ટ પરિભ્રમણ કોણ બોલો યાદ રાખવાનું છે +137.5 છે. બોલો બીજું શું જાણો છો તમે? તો સુક્રોઝ એકલો નોન રિડ્યુસિંગ હતો. બોલો તે બરોબર રાસાયણિક ગુણધર્મો તે નોન રિડ્યુસિંગ હોય તો મ્યુટા રોટેશન ના દર્શાવે. બરોબર, નોન રિડ્યુસિંગ હોય તો મ્યુટા રોટેશન ના દર્શાવે. બાકી માલ્ટોઝ અને લેક્ટોઝ તો રિડ્યુસિંગ હતા એટલે અને તે મ્યુટા રોટેશન દર્શાવે છે. બોલો તે મ્યુટા રોટેશન દર્શાવે છે. ચલો આટલું લખ્યા પછી હવે બંધારણમાં જઈએ. હજુ એક વસ્તુ લખવી પડે, તેની જળ વિભાજન.
તો બોલો એનું જળ વિભાજન કરવામાં આવે તો રાસાયણિક ગુણધર્મોમાં લઈએ તો માલ્ટોઝનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે આલ્ફા ડી પ્લસ, ભાઈ આ ચોપડીમાં નથી લખેલું, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના 2 એકમો પ્રાપ્ત થાય છે. આપણે ભણી ગયા હતા તો પહેલાં લખી દઈએ. બોલો અહીંયા માલ્ટોઝ, બોલો C12H22O11 એનું HOH જળ વિભાજન, બોલો C6H12O6 વત્તા C6H12O6 અને અહીંયા C1OC4. બોલો અહીંયા હતું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. બોલો કમ્પ્લીટ. આટલે સુધી તો આપણે જાણીએ છીએ. તો હવે આની ઉપરથી બંધારણ દોરવાનું છે. તો જોજો હવે બંધારણમાં આપણને એટલું તો ખબર પડી ગઈ કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના 2 અણુઓ, એનો પહેલાનો C1O4 અને પહેલાનો C1 એટલે કે એનોમેરિક કાર્બન અને બીજાનો C4 કાર્બન એકબીજા સાથે જોડાયેલો છે. તો આપણે બંધારણ આ રીતે દોરીશું. ધ્યાન રાખજો, આપણને ખબર છે આ 124 છે, આ પણ 124 છે. તો બંધારણ દોરી જ કાઢીએ પહેલાં. બોલો સરસ રીતે ષષ્ટકોણ દોર્યો, આવો આડો, અહીંયા O દર્શાવ્યો. બોલો હવે અહીંયા 1 2 3 4 5 124 એટલે OH OH OH. બોલો તો આમાં OH ઉપર, આમાં તો CH2OH ઉપર જ આવશે. હવે બાકી વધ્યા એ H H H H H જોઈ લો, HOH HOH OH OH અહીંયા H. હવે તો C1OC4 એટલે પહેલાનો 1 જોઈએ છે, બીજાનો 4 જોઈએ, તો આમના આમ જ દોરવું પડશે ને, કારણ કે આર્યો અહીંયા આવવો જોઈએ. તો ફરીથી એના જ આકૃતિ દોરી કાઢીએ. બોલો અહીંયા તો ઉપર 1 2 3 4 5 અને CH2OH6 આ લખી જ દેવાનું. એટલે આ તો હવે જોજો 124 એટલે OH 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 અહીંયા OH, તો બાકીના H. કમ્પ્લીટ. તો આના C1 કાર્બનનો OH સમૂહ આના C4 કાર્બનના OH સમૂહ સાથે સંઘનિત થઈ અને બોલો અહીંયા શું બનાવશે? તો આ રીતે O. તો આ થયું એનું બંધારણ. બોલો લખાણમાં શું લખીશું? હવે આકૃતિ ઉપરથી જ લખાણ લખવાનું છે. તો લખાણમાં લખાય તો માલ્ટોઝના બંધારણમાં એક આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના C1 કાર્બન અને બીજા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના C4 કાર્બન પરમાણુ વચ્ચે C1OC4 ગ્લાયકોસિડિક બંધ રચાય છે અથવા તો એકબીજા સાથે જોડાયેલા હોય છે. અહીં બીજા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના અણુ ઉપર હવે જોજો આ એનોમેરિક કાર્બન છે. આ કેવો છે? એનોમેરિક કાર્બન. તો અહીંયા જે બીજો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એનો એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ મુક્ત છે અને એ OH સમૂહ મુક્ત હોવાના કારણે બોલો એ શું કરી શકશે? તો રિડ્યુસિંગ શર્કરા છે. રિડ્યુસિંગ શર્કરા છે. કેમ? તો એ ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી શકશે. વળી મ્યુટા રોટેશન દર્શાવશે. બરોબર, મ્યુટા રોટેશન દર્શાવે છે. હાલ OH નીચે છે એટલે આ જે બંધારણ થયું એ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું થયું. શેનું થયું? આ જે બંધારણ છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું. આ OHને તમે ઉપર અને H નીચે કરી દો આખી આકૃતિમાં તો એ થઈ ગયું બીટા ડી પ્લસ, સોરી ગ્લુકોઝ નહીં, માલ્ટોઝ. અહીંયા મેં ભૂલ કરી લખવામાં, માલ્ટોઝ. તો આ પણ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય કે આલ્ફા ડી પ્લસ માલ્ટોઝ અને બીટા ડી પ્લસ માલ્ટોઝના બંધારણ દોરો તો આના ઉપરથી ખબર પડી જાય. અને એમાં આ જો નીચે હોય તો આલ્ફા અને ઉપર હોય તો બીટા. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારી આ થિયરી પણ પૂરી. હવે એક એસક્યુ છે, માલ્ટોઝનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ કેટલો છે? તો +137.5. અને 18મો પ્રશ્ન છે, ગેલેક્ટોઝના આલ્ફા અને બીટા એનોમર્સના હાવર્ત પ્રક્ષેપ સૂત્રો દોરો. તો એ આવતી વખતે રાખીએ છીએ, બરાબર, કારણ કે એનો જરૂર આવતા પ્રશ્નમાં પડશે. ઓકે.